નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ટીલાળા અશ્વિન આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 4 પરમાણુનું બંધારણ। તો મિત્રો, પરમાણુ એટલે શું? તો કે કોઈપણ વસ્તુનો જ્યારે નાનામાં નાનો ટુકડો કરવામાં આવે અને હવે બાકી રહેતો એવો ટુકડો કે જેનો હવે વધારે ટુકડામાં વિભાજિત કરી શકાતો નથી, તો આવા નાનામાં નાનો જે કણ છે એ કણને પરમાણુ કહેવાય છે। તો આ પરમાણુનું બંધારણ એટલે કે પરમાણુ કેવી રીતે બનેલો છે, એની અંદર શું છે, એની આજુબાજુ શું છે, એ બધું આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે। તો ચાલો શરૂઆત કરીએ પરમાણુનું બંધારણ। તો શું કહે છે કે પ્રકરણ 3માં આપણે શીખી ગયા કે પરમાણુ અને અણુઓ દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટક છે। દ્રવ્ય એટલે પદાર્થ। આ પૃથ્વી ઉપર નહીં, આખા બ્રહ્માંડની અંદર તમને જે પણ કાંઈ કોઈ વસ્તુ જોવા મળે છે એ વસ્તુ આવા નાનામાં નાના પરમાણુઓ અને અણુઓ ભેગા થઈને બને છે। એટલે કોઈ પણ પદાર્થ છે એનો મૂળભૂત ઘટક છે પરમાણુ। જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે। હવે પ્રશ્ન એ ઉદ્ભવે કે પેલું, કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં જુદો શા માટે પડે છે? એટલે કે આપણે જોઈએ છીએ કે લાકડું અને લોખંડ, તો લાકડાનો ગુણ અલગ છે, લોખંડનો ગુણ અલગ છે। લોખંડની સાથે એલ્યુમિનિયમ, કોપર, આ બધી જુદી જુદી ધાતુઓ તમે લ્યો તો દરેકનો ગુણ છે એ કેવો જોવા મળે છે? અલગ અલગ। તો અહીં પ્રશ્ન એ જ કહે છે કે કોઈ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતાં જુદો શું કામ છે? અને મિત્રો, એ પરમાણુ એકબીજા કરતાં અલગ છે એટલા માટે જ આપણને આ પૃથ્વી ઉપર જુદી જુદી વસ્તુઓ જોવા મળે છે। બીજું, ડાલ્ટને સૂચિત કર્યા મુજબ શું પરમાણુઓ ખરેખર અવિભાજ્ય હોય છે? એટલે કે શું પરમાણુનો ભાગ પાડવો શક્ય નથી? જોઈએ, આપણે આ પ્રશ્નના જવાબ આ પ્રકરણમાંથી મેળવવાના છે। શું કહે છે? અથવા શું પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે? આ પ્રકરણમાં આપણે આ પ્રશ્નોના ઉત્તર મેળવીશું। તો મિત્રો, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણા આગળના જે પરમાણુ અને અણુઓ ચેપ્ટર છે એ ચેપ્ટરમાં આવે છે, પણ એ ચેપ્ટર આપણે આ ચેપ્ટર ભણ્યા પછી ભણવાનું રહેશે। આગળ આપણે અવપરમાણ્વીય કણો અને પરમાણુના અનેકવિધ નમૂનાઓ વિશે અભ્યાસ કરીશું કે જે સૂચિત કરે છે કે આ કણો પરમાણુની અંદર તરફ કેવી રીતે ગોઠવાયેલા છે। અવપરમાણ્વીય કણ એટલે પરમાણુની જે રચના કરતા કણો છે એવા કણોને અવપરમાણ્વીય કણ કહે છે। તો શરૂઆત કરીએ પરમાણુના બંધારણની। 19મી સદીના અંતમાં વૈજ્ઞાનિકો સમક્ષ મુખ્ય પડકાર એ હતો કે પરમાણુનું બંધારણ રજૂ કરવું તેમજ તેના મહત્ત્વના ગુણધર્મો સમજાવવા। એટલે કે 19મી સદી સુધી પરમાણુ વિશે કોઈ ખ્યાલ આપણી સમક્ષ હતો નહીં। અનેક પ્રયોગોના આધારે પરમાણુનું બંધારણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। પરમાણુઓ અવિભાજ્ય ન હોવાના સંકેતો પૈકી એક સંકેત એ સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિના અભ્યાસ દ્વારા મળ્યો। એટલે કે પરમાણુ અવિભાજ્ય નથી એવા સંકેતો આપણને સ્થિર વિદ્યુત, એટલે કે જે વિદ્યુત ગતિ નથી કરતો એવા વિદ્યુતને સ્થિર વિદ્યુત કહેવાય છે, અને જુદા જુદા પદાર્થોના વિદ્યુતના વહનની પરિસ્થિતિના અભ્યાસ દ્વારા મળ્યો છે। તો મુદ્દા નંબર 4.1 દ્રવ્યમાં રહેલા વિદ્યુત ભારિત કણો। કોઈપણ પદાર્થની અંદર જે વિદ્યુત ભારિત કણો છે એના વિશે અહીં આપણને માહિતી આપે છે। દ્રવ્યમાં રહેલા વિદ્યુત ભારિત કણોની પ્રકૃતિ સમજવા માટે ચાલો આપણે નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરીએ। તો પ્રવૃત્તિ 4.1। તો મિત્રો, આ પ્રવૃત્તિ ઉપરથી આપણને ખબર પડશે કે વિદ્યુત ભાર એટલે શું, બરાબર? તો પેલો, કોરા વાળમાં કાચકો ફેરવો। એટલે કે કોરા વાળમાં આપણે શું દતિયો ફેરવવાનો છે।
શું હવે કાચકો કાગળના નાના ટુકડાઓને આકર્ષિત કરે છે? તો મિત્રો આ પ્રયોગ જો તમે ઘરે કરશો તો તમને ખ્યાલ આવશે કે કોરા વાળમાં જ્યારે આપણે કાચકો ફેરવવામાં આવે છે અને આ કાચકાને જ્યારે કાગળના નાના ટુકડાની બાજુમાં લઈ જવામાં આવશે તો કાગળના નાના ટુકડા કાચકા સાથે ચોંટી જાય છે. તો આકર્ષિત કરે છે? તો જવાબ આવશે હા. બીજું છે, કાચના સળિયાને રેશમના કાપડ પર ઘસો. કાચનો સળિયો લેવાનો, એની સાથે રેશમનું કાપડ ઘસવાનું છે અને ત્યારબાદ તે સળિયાને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જાઓ. શું થાય છે તેનું શું અવલોકન કરો છો? તો શું થશે? જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે છે અને એને હવા ભરેલા ફુગ્ગાની નજીક લઈ જવામાં આવે છે એટલે ફુગ્ગો છે એ કાચના સળિયામાં આકર્ષિત થશે કે અપાકર્ષિત થશે? તો જોઈએ આપણે શું કહે છે. આ પ્રવૃત્તિ પરથી શું આપણે તારણ કાઢી શકીએ કે શું બે વસ્તુઓને એકબીજા સાથે ઘસવાથી તેઓ વિદ્યુત ભારિત બને છે? તો કોઈ પણ આપણે અગાઉ જોયું કે વાળમાં જ્યારે કાચકો ફેરવવામાં આવે છે ત્યારે કાચકો છે વિદ્યુત ભારિત બને છે, એટલે કે એમાંથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભારિત પદાર્થને આકર્ષે છે. આગળ, આ વીજભાર ક્યાંથી આવ્યો? તો આ વીજભાર ક્યાંથી આવ્યો? તો કે બંને પ્રવૃત્તિમાં આપણે જોઈએ કે તો કાચકાને વાળ સાથે ઘસવામાં આવે છે, બીજામાં કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે છે. આનો અર્થ એ થયો કે જ્યારે કોઈ પણ પદાર્થને ઘસવામાં આવે છે ત્યારે એમાં વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. આ પ્રશ્નનો ઉત્તર ત્યારે આપી શક્યો કે જ્યારે પરમાણુ વિભાજ્ય છે અને વીજભારિત કણોનો બનેલો છે તેવું જાણી શકાય. તો આના પરથી આપણે સાબિત કરી શકીએ કે પરમાણુ છે એ વિભાજ્ય છે, એટલે કે પરમાણુના આપણે ભાગ પાડી શકીએ છીએ અને વીજભારિત કણો એટલે કે સામાન્ય રીતે બે વીજભારિત કણ મેં કીધું એમ, એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર. ધન વીજભારને પ્રોટોન કહેવાય અને ઋણ વીજભારને ઇલેક્ટ્રોન કહેવાય છે. પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીના રહસ્યને સ્પષ્ટ કરવા અનેક વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે. 1900 સુધી એમ જાણી લેવાયું હતું કે પરમાણુ અવિભાજ્ય કણ હતો, એટલે કે મેં અગાઉ કીધું કે પરમાણુ અવિભાજ્ય છે, પરંતુ તે ઓછામાં ઓછો એક અવપરમાણીય કણ એટલે કે ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે હમણાં આપણે વાત કરી કે પરમાણુના બંધારણમાં જે ઘટકોનો ઉપયોગ થાય છે તેને અવપરમાણીય કણ કહેવાય છે. તો સૌથી પહેલો અવપરમાણીય કણ કોણ આવ્યો? ઇલેક્ટ્રોન. અને જેની ઓળખ જે થોમ્સને આપી અને ઇલેક્ટ્રોનની ઓળખ થઈ તે પહેલાં ગોલ્ડસ્ટીને 1886માં વાયુ વિદ્યુત ભાર એટલે કે વાયુ વિભારમાં નવા વિકિરણોની હાજરી શોધી કાઢી. આ વિકિરણોને કેનાલ કિરણો કહેવાયા અને આ કિરણો ધન વીજભારિત વિકિરણો હતા જે આખરે અન્ય અવપરમાણીય કણની શોધ તરફ દોરી ગયા. તો બીજો અવપરમાણીય કણ કેનાલ કિરણોમાંથી આપણને મળ્યો ધન વીજભાર. જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી જેને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કહેવામાં આવ્યો અને કેનાલ કિરણો ઉપરથી આપણને ધન વીજભાર મળ્યો એટલે પ્રોટોનને ધન વીજભાર કહેવામાં આવ્યો અને જે આખરે અન્ય અવપરમાણીય કણની શોધ તરફ દોરી ગયા. આ અવપરમાણીય કણોની વીજભારની તીવ્રતા ઇલેક્ટ્રોન જેટલી જ પણ ચિહ્ન તેનાથી વિરુદ્ધ હતું, એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેના વીજભાર સરખા છે પણ ચિહ્ન વિરુદ્ધ, એટલે એક ધન વીજભાર છે તો બીજું ઋણ વીજભાર છે. તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું વધુ હતું, એટલે કે ઇલેક્ટ્રોનના વજન કરતાં પ્રોટોનનું વજન 2000 ગણું વધુ છે. તેને પ્રોટોન નામ અપાયું. સામાન્ય રીતે ઇલેક્ટ્રોનને E- એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એટલે એને E- અને પ્રોટોનને P+, કારણ કે પ્રોટોનનો વીજભાર ધન છે એટલે એને P+ વડે દર્શાવવામાં આવે છે. પ્રોટોનનું દળ એક એકમ
અને તેના વીજભાર +1 લેવાય છે અને ઇલેક્ટ્રોનનું દળ નિહવત એટલે અવગણ્ય અને તેનો વીજભાર -1 લેવામાં આવે છે। તો અહીં મિત્રો બે વસ્તુ છે, ખાસ ધ્યાન રાખજો, એક વીજભાર અને એક વજન। વીજભાર છે એ બેયના સરખા છે, પ્રોટોનનો +1 છે જ્યારે ઇલેક્ટ્રોનનો -1 છે, અને બીજું છે દળ એટલે વજન। તો પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 2000 ગણું છે। એનો અર્થ શું થયો કે 2000 ઇલેક્ટ્રોન ભેગા કરો અને જે વજન થાય એટલું વજન એક પ્રોટોનનું થાય છે। એક ઉદાહરણ આપું, સામાન્ય રીતે એક ત્રાજવામાં એક તરબૂચ લીધું, તો તરબૂચ એટલે પ્રોટોન, અને જ્યારે બીજા ત્રાજવામાં નાના ચણિયા બોર લીધા, તો આવા 2000 ચણિયા બોર એક ત્રાજવામાં ભેગા કરો તો ચણિયા બોર એટલે ઇલેક્ટ્રોન, આવા 2000 ચણિયા બોર એટલે એક તરબૂચ એટલે પ્રોટોનનું વજન થાય। તો વજન બેયમાં અલગ અલગ છે, પણ વીજભાર એટલે કે એની જે શક્તિ છે, એની જે તાકાત છે એને વીજભાર કહેવાય। પણ વીજભાર કેટલો છે? સરખો, એકનો પ્લસ છે તો એકનો માઇનસ છે। પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે કે જે પરસ્પરના વીજભારને સમતોલિત કરે છે। એટલે હવે પરમાણુની રચનાનો થોડોક આપણને ખ્યાલ આવ્યો। આપણા ચેપ્ટરનું નામ છે પરમાણુનું બંધારણ। તો પરમાણુનું બંધારણમાં આપણને બે ઘટક મળ્યા, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન, અને આ બંનેને અવપરમાણીય કણ કહેવાય છે। ખાસ યાદ રાખજો, શું કહેવાય છે? અવપરમાણીય કણ। અને જે બંનેના વીજભારને સમતોલિત કરે છે। સમતોલિત એટલે બેયની અસરને એકબીજાથી નાબૂદ કરે છે। જેટલા પ્લસ છે તો સામે એટલા માઇનસ છે, એટલે એને સમતોલિત એટલે કે સરખું કરે છે। એવું પણ જોવામાં આવ્યું છે કે પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં હોય છે અને પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે। તો હવે બંધારણનો થોડોક ખ્યાલ આવ્યો કે પ્રોટોન ક્યાં છે? પરમાણુની અંદર, અને ઇલેક્ટ્રોન છે એ પરમાણુની બહાર છે। તો પ્રોટોનને પરમાણુમાંથી દૂર નથી કરી શકાતો, પણ ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી દૂર કરી શકાય છે, પરંતુ પ્રોટોનને દૂર કરી શકાતો નથી। હવે મોટો પ્રશ્ન એ હતો કે પરમાણુના આ કણોએ કયા પ્રકારનું બંધારણ રચ્યું? આપણે આ પ્રશ્નનો ઉત્તર નીચે મુજબ મેળવીશું। તો એમાં સૌથી પહેલો પ્રશ્ન આપણને કર્યો છે, કેનાલ કિરણો શું છે? તો કે કેનાલ કિરણો ધન વીજભારિત કણો છે, એટલે કે ધન વીજભારિત વિકિરણો છે। બીજો પ્રશ્ન, જો કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો તે વીજભાર ધરાવતો હશે કે નહીં? તો જવાબ આવશે નહીં, વીજભાર એનો હશે 0। શું કામ? તો કે પ્રોટોનનો વીજભાર છે +1, ઇલેક્ટ્રોનનો વીજભાર છે -1, તો +1 -1 છેલ્લે સરવાળો બાદબાકી કરો એટલે જવાબ શું આવશે? 0, એટલે કે તે વીજભાર ધરાવતો હશે નહીં। તો હવે 4.2 પરમાણુનું બંધારણ। આપણે પ્રકરણ 3માં ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત વિશે અભ્યાસ કર્યો છે, જેના મત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે, પરંતુ અહીં પરમાણુના બે મૂળભૂત કણો, જેને આપણે નામ આપ્યું પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતના આ અભિધારણાને ખોટી સાબિત કરી। હવે એ જાણવું જરૂરી હતું કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે। હાલો, આપણને ખબર પડી ગઈ કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે, પણ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે અને કઈ જગ્યાએ ગોઠવાયેલા છે, આ સમજવા માટે અનેક વૈજ્ઞાનિકોએ વિવિધ પરમાણ્વીય નમૂના રજૂ કર્યા। જે થોમ્સનના પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે પરમાણુના બંધારણ સંબંધિત નમૂનો રજૂ કર્યો। તો થોમ્સને પરમાણુના નમૂનાની બંધારણના જે પરમાણુનું બંધારણ છે એ બંધારણના નમૂનાની શરૂઆત કેને કરી હતી? જે થોમ્સને। મિત્રો યાદ રાખજો, જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી હતી અને પરમાણ્વીય નમૂનો પ્રથમ એને આપ્યો હતો। તો શરૂઆત થાય છે થોમ્સનનો પરમાણુનો નમૂનો। તો એ પરમાણુનો નમૂનો કેવો હતો? જ્યાં સુધી તમને કોઈને પૂછે કે તેના સ્ટ્રક્ચર વિશે ખબર ન હોય ત્યાં સુધી તમે એના વિશે કંઈ કહી શકો નહીં। તો સૌથી પહેલો નમૂનો રજૂ કર્યો
થોમ્સને રજૂ કરેલ પરમાણ્વીય નમૂનો ક્રિસમસ કેકના મળતો આવતો હતો. કેના જેવો હતો? ક્રિસમસ કેક. તો ક્રિસમસ કેક કેવો હોય? તો કે સૌથી પહેલાં નીચે જે કેક હોય મોટો હોય, એના પછીનો ઉપરનો કેક નાનો, એના પછી ઉપરનો કેક ઈથી નાનો, એના પછી ઉપરનો કેક ઈથી નાનો. બરાબર? કેવી રીતે હોય છે જોઈએ આપણે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ એક ક્રિસમસ કેકનો નમૂનો છે. એમાં સૌથી નીચેનો ભાગ છે એ મોટો છે, એના પછી ઉપરનો ભાગ ઈથી નાનો, એના પછી ઉપરનો ભાગ ઈથી નાનો. આ રીતે જો તમે તૈયાર કરતા જાઓ તો નાનો નાનો ભાગ ઉપરને ઉપર આવતો જાય છે. તો આ રીતે થોમ્સનનો પરમાણ્વીય નમૂનો રજૂ થયો છે. શું કહે છે ફરીથી? થોમ્સનને રજૂ કરેલ પરમાણ્વીય નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે. તેમના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે, જેમાં ક્રિસમસ કેકમાં ગોઠવાયેલા સૂકી દ્રાક્ષની માફક ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. એટલે કે આખો એક ગોળો છે અને ઇલેક્ટ્રોન છે એ સૂકી દ્રાક્ષની જેમ ગમે ત્યાં જુદા જુદી જગ્યાએ ગોઠવાયેલા છે. તરબૂચના ઉદાહરણ પણ લઈ શકાય છે. તો થોમ્સનનો નમૂનો સમજવા માટે તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય છે. કેવી રીતે સમજીએ? કે જેમાં ધન વીજભારિત પ્રોટોને તરબૂચના લાલ ભાગની માફક સમગ્ર રીતે ફેલાયેલા હોય છે. એટલે કે આપણે તરબૂચની અંદર જોઈએ તો જે લાલ ભાગ છે એ ધન વીજભારિત પ્રોટોન છે અને તરબૂચ શું કહે છે? ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજની જેમ ગોઠવાયેલા છે. તો તરબૂચમાં જે લાલ ભાગ છે, સમગ્ર તરબૂચ આખું ગોળ હોય છે, એમાં જે લાલ ભાગ છે એ ધન વીજભાર છે અને એના બીજ છે તરબૂચના એ શું છે? ઇલેક્ટ્રોન. તો થોમ્સને નમૂનો રજૂ કર્યો એ આવો હતો. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોન છે એ બીજની જેમ ફરતીકોર ગોઠવાયેલા છે અને જે ખાવા માટેનો લાલ ભાગ છે એ ધન વીજભારિત પ્રોટોન છે. તો આ થોમ્સને રજૂ કરેલ પરમાણ્વીય નમૂનો હતો. આ છે જે થોમ્સન, કે જેને ઇલેક્ટ્રોનની શોધ કરી અને વિજ્ઞાનની દુનિયામાં એક અનોખા દુનિયાની શરૂઆત થઈ હતી. પછી થોમ્સને સૂચવ્યું કે, તો ધ્યાન આપજો, થોમ્સને શું સૂચવ્યું કે પરમાણુ ધન વીજભારિત ગોળાનો બનેલો છે. એટલે કે આખો ગોળો છે એ ધન વીજભારિત છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે. જડિત એટલે ખૂપેલા અથવા ચોટેલા. ઇલેક્ટ્રોન એમાં ચોટેલા છે. બીજું, પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે. એટલે કે જેટલો ઋણભાર હોય એટલો જ ધનભાર, એટલે કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય છે અને તેથી જ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો મિત્રો યાદ રાખજો, હંમેશા પરમાણુ છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. એટલે કે એમાં જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હોય છે. એટલે તટસ્થ એટલે કે એમાં પરમાણુ કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો નથી. થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવે છે કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તેમ છતાં અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણ્વીય નમૂનાને સમજાવી શક્યા નહીં, જેને આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ. તો થોમ્સનનો પરમાણ્વીય નમૂનો છે એ સામાન્ય રીતે ખોટો પડ્યો અને એ શું કામ ખોટો છે એ રુથરફોર્ડના પરમાણુ નમૂના ઉપરથી આપણે સમજી શકીએ છીએ. તો જોઈએ, એનર્સ રુથરફોર્ડે જણાવવા માગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે અને તે માટે રુથરફોર્ડે એક પ્રયોગ કર્યો અને તે પ્રયોગમાં સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોને મારો ચલાવ્યો. એટલે કહેવા શું માગે છે કે એનર્સ રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો, સોનાનું પાતળું વરખ લીધું. તો મિત્રો વરખ એટલે શું? તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ વસ્તુ છે એના જો ભાગ કરતા જઈએ તો એના જુદા જુદા નામ પડે છે. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે જો કોઈ ધાતુની જાડી પટ્ટી લેવામાં આવે તો એને આપણે શું કહીએ છીએ? પ્લેટ. આ જ પ્લેટને જો સાવ પાતળી કરવામાં આવે તો શું બની જાય છે? પતરું. અને જો એ જ પ્લેટને હું હજી એવી બધી પાતળી કરી નાખું કે જેને કાગળની જેમ વાળી શકાય, તો આ જ
धातुना पदार्थने आपणे वरख कहेवाय छे। एक बीजું उदाहरण आपું। सामान्य रीते आपणे बारीने सेक्शन करीए छीए, काचनी के આવી બારી કે બારણા આપણે બનાવીએ છીએ તો કાચની બારી કે બારણામાં એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે, તો એ એલ્યુમિનિયમની પટ્ટી કહેવાય છે। પણ આ જ એલ્યુમિનિયમને જો પાતળું વરખ કરવામાં આવે, એટલે કે સાવ પાતળું બનાવવામાં આવે તો એ વરખ બની જાય છે। આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? સામાન્ય રીતે ચાઇનીઝ ભેળ લેવા જઈએ તો જે ચાંદી જેવો ચમકતો કાગળ છે એ વાસ્તવમાં એલ્યુમિનિયમનું વરખ છે। સામાન્ય રીતે આપણે કોઈપણ વેફર્સ કે કોઈપણ ફ્રાઈમ્સ લેવા જઈએ તો વેફરના કાગળને જ્યારે આપણે તોડીએ છીએ તો અંદરનો જે ભાગ આપણને સિલ્વર કલરનો જોવા મળે છે, એ સિલ્વર કલરનો ભાગ છે સામાન્ય રીતે એલ્યુમિનિયમનો વરખ છે। એટલે કે કોઈપણ ધાતુને જો હું એટલું પાતળું કરાવી દઉં કે જે સામાન્ય રીતે કાગળની જેમ વાળી શકાય તો આપણે એને વરખ કહીએ છીએ। તો યાદ રાખજો મિત્રો, સૌથી જો પાતળામાં પાતળું વરખ બનતું હોય તો એ સોનાનું વરખ છે। અને આ સૌથી પાતળામાં પાતળા વરખ ઉપર, સોનાના વરખ ઉપર એનસ રુથરફોર્ડે આલ્ફા કણોનો મારો ચલાવ્યો। મારો એટલે કે સામાન્ય રીતે આપણે કોઈ બંદૂક દ્વારા એક પછી એક ગોળી છોડતા જઈએ તો એને શું કહેવાય છે? મારો ચલાવ્યો કહેવાય। અને કેનો મારો ચલાવ્યો? આ ખાસ યાદ રાખજો, આલ્ફા કણોનો। આલ્ફા કણો હમણાં જ આપણે આગળ જોઈ ગયા હતા। આલ્ફા કણો છે ધન વીજભાર ધરાવે છે, બરાબર। હાલો આગળ। તેમણે શક્ય એટલું પાતળું સ્તર જોઈતું હતું, તેથી તેમણે સોનાના વરખને પસંદ કર્યો। સોનાનો આ વરખ 1000 પરમાણુ જેટલો જાડાઈ ધરાવતો હતો। એટલે કે સોનાનો જે વરખ હતો એ 1000 પરમાણુ જેટલો જાડો હતો। એટલે કે લાઇનમાં તમે ગોઠવો તો 1000 પરમાણુ થઈ શકે એટલો જાડો હતો। આલ્ફા કણો દ્વિવીજભારિત હિલિયમ આયનો છે અને જેમનું જોકે તેનું દળ 4U જેટલું હોય છે અને ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણના પાત્ર માત્રામાં ઉર્જા ધરાવે છે। એટલે આલ્ફા કણો પાસે માત્ર થોડીક જ ઉર્જા હોય છે। અને એનસ રુથરફોર્ડે શું કર્યું? એવી ધારણા કરવામાં આવી હતી કે સોનાના પરમાણુમાં રહેલા અપરમાણ્ય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે એટલે એની હારે ભટકાય અને આજુબાજુ વિખેરાઈ જશે। જોકે આલ્ફા કણો પ્રોટોન કરતાં ઘણા ભારે હોવાને કારણે તેઓને વધુ પડતા વિચલનની અપેક્ષા ન હતી। એટલે કે આલ્ફા કણો પ્રોટોન કરતાં કેવા હતા? વજનવાળા। એટલે એને એવું હતું કે મોટાભાગના કણો વિચલન એટલે કે આજુબાજુ અસ્તવ્યસ્ત ગતિ કરશે, પણ એટલા બધા અસ્તવ્યસ્ત ગતિ કરશે નહીં, આવી એની અપેક્ષા અને ધારણા હતી। અને એ ધારણાને આધારે તેને સામાન્ય રીતે પ્રયોગ કર્યો। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અહીં જે વચ્ચેના ગોળ ટપકાવાળા ભાગ છે એ છે સોનાના વરખ, અને જે તમે લીટા જોવો છો એ છે આલ્ફા કણો। એનસ રુથરફોર્ડે શું અનુમાન કર્યું હતું? કે મોટા ભાગના કણો વિચલન પામશે, પણ તમે અહીં આકૃતિ ઉપરથી જોઈ શકો છો કે અમુક જ આલ્ફા કણ છે એ પોતાની દિશા બદલે છે। અહીં તમે જોઈ શકો છો કે આ જે કણ છે એ પોતાની દિશા બદલે છે। અહીં નીચલો કણ છે એ પોતાની દિશા બદલે છે। બાકીના જે કણો છે એ સીધી રેખામાં સીધા વયા જાય છે, એટલે કે સોનાના વરખમાંથી પસાર થઈ જાય છે। હવે આગળ આ અનુમાન લગાડી અને રુથરફોર્ડે પ્રયોગ કર્યો, પણ એનું અનુમાન કેટલું સાચું પડ્યું અને કેટલું ખોટું પડ્યું તે અવલોકનો દ્વારા શું કહે છે ચાલો આપણે જોઈએ। શું કહે છે? પરંતુ આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગને સંપૂર્ણ રીતે અણધાર્યા પરિણામો આપ્યા અને નીચેના અવલોકનો નોંધવામાં આવ્યા। તો આ નમૂના ઉપરથી, આ પ્રયોગ ઉપરથી એને કયા પ્રકારના અનુમાન આવ્યા જોઈએ આપણે। શું કહે છે એમાં? પહેલો અવલોકન કે ઝડપથી ગતિ કરતા મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા જ પસાર થઈ જાય છે। તો અહીં તમે જોઈ શકો છો કે મોટાભાગના આલ્ફા કણો છે એ સીધા ડાબી બાજુથી જમણી બાજુ ક્યાંય પણ ભટકાયા વગર, ક્યાંય પણ પોતાનો માર્ગ કે દિશા બદલ્યા વગર સીધા પસાર થઈ જાય છે।
बीजू केटलाक आल्फा कणों सोनाना वरख द्वारा ओछा अंशने खूणे विचलन पामे छे। तो अहीं तमे जोई शको छो कि केटलाक कणों छे एनुं विचलन एटले के एनी दिशा छे ए मात्र थोड़ाक ज अंशना खूणे थाय छे। अने त्रीजું अवलोकन आश्चर्यजनक रीते 12,000 आल्फा कणों पैकी एक कण અથડાઈને પાછો ફરે છે। એટલે કે કહેવા શું માગે છે કે જો હું 12,000 આલ્ફા કણોને ભટકાડું તો એક જ આલ્ફા કણ છે એ પાછો ફરે છે। એ તમે અહીં જોઈ શકો છો। અહીં એક આલ્ફા કણ ભટકાય છે, વચ્ચે એકદમ ભટકાય છે ત્યારે એ પાછો વરે છે। એટલે કે 12,000 આવા આજે તમે લીટા જોવો છો બરાબર આલ્ફા કણના, એ આલ્ફા કણ આવા 12,000 પસાર કરે ને ત્યારે એકાદો કણ માંડ ભટકાઈને પાછો વળે છે। રુથરફોર્ડના શબ્દોમાં આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પમાડે તેવું હતું કે તમે એક 15 ઇંચનો તોપ ગોળો લઈને તેને એક અતિ પાતળા કાગળ પર મારો કરો તો તે પાછો ફરીને તેમને જ ઈજા પહોંચાડે। તો કે આ 12,000 આલ્ફા કણે એક કણ પાછો વળ્યો તો આ પરિણામ કેટલું આશ્ચર્યજનક હતું। તો કે સામાન્ય એક મોટો કાગળની શીટ તમે હાથમાં પકડીને ઊભા છો અને તમે 15 ઇંચનો જે લોખંડનો ગોળો આવે આ ગોળાને આ કાગળ ઉપર ભટકાડો તો કાગળ ઉપર આ ગોળો ભટકાઈને તમારી તરફ પાછો આવે, એટલું આશ્ચર્યજનક હતું। તો આપણને બધાને ખ્યાલ જ છે કે આટલા પાતળા કાગળ ઉપર લોખંડનો ગોળો ભટકાડવામાં આવે તો એ ગોળો છે એ કાગળને ચીરીને સામેની તરફ વહી જવો જોઈએ ને, પણ રુથરફોર્ડ પ્રમાણે સામેની તરફ નથી જતો પણ ભટકાઈને પાછો આવે છે। જેમ પ્લાસ્ટિકનો દડો દિવાલને ભટકાડો અને દિવાલમાંથી પાછો આવે એટલું આશ્ચર્યજનક એને લાગે છે। આ પ્રયોગોની અસરો સમજવા માટે ચાલો આપણે ખુલ્લા મેદાનમાં એક પ્રવૃત્તિ કરીએ। એક બાળકને તેની આંખો બંધ કરી એક દિવાલની સામે ઊભો રાખો અને તેને અમુક અંતરેથી દિવાલ પર પથ્થર મારવાનું કહો। બરાબર, ખાસ પ્રવૃત્તિને સમજો। એક બાળક છે, બાળકને આંખે પાટો બાંધી દીધો અને દિવાલની સામે ઊભો રાખવાનો છે અને આ દિવાલથી અમુક અંતરે ઊભો રાખી તેને દિવાલ ઉપર પથ્થર મારવાનું કહો। શું થશે તો કે દરેક વખતે જ્યારે પથ્થર દિવાલ પર અથડાશે ત્યારે તે બાળક પથ્થર અથડાવાનો અવાજ સાંભળશે। તો આપણને બધાને ખ્યાલ છે કે આંખે પાટો બાંધો અને દિવાલમાં પથ્થર અથડાવો તો અવાજ આવે એટલે બાળક આ અવાજને સાંભળશે। જો તે આ પ્રક્રિયા 10 વખત પુનરાવર્તિત કરશે એટલે કે 10 વખત પથ્થર દિવાલ ઉપર ફેંકશે તો તેને 10 વખત પથ્થર અથડાવાનો અવાજ સંભળાશે। બરાબર, હવે ધ્યાન આપજો શું કહે છે। પરંતુ આ આંખો બંધ કરેલ બાળક કાંટાળી તારની વાડ પર પથ્થર ફેંકશે તો મોટા ભાગના પથ્થર તારની વાડને અથડાશે નહીં। એટલે કે આપણે જ્યારે આપણે જેને ફેન્સિંગ કહીએ છીએ, તારની વાડ હોય, આપણે સામાન્ય રીતે કોઈપણ ખેતરની ફરતે તારની વાડ બાંધેલી હોય અને વાડની સામે આ બાળકને ઊભો રાખો અને આવી જ રીતે આંખે પાટો બાંધી અને એને પથ્થર ફેંકવાનું કહો તો શું થશે? મોટો ભાગનો પથ્થર આ વાડને અથડાશે નહીં અને તેને કોઈ અવાજ સંભળાશે નહીં। કારણ કે તારની વાડમાં ખાલી જગ્યા ઘણી બધી હોય છે જે પથ્થરને આરપાર પસાર થઈ જવા દે છે। અને આ જ તર્કના આધારે રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકીરણના પ્રયોગો દ્વારા તારણ આપ્યા કે તો મિત્રો રુથરફોર્ડના પ્રયોગોના તારણો, તો એમાં પહેલું તારણ શું છે કે સોનાના વરખમાંથી મોટા ભાગના કણો વિચલન પામ્યા સિવાય સીધા જ પસાર થઈ જતા હોવાથી શું કહી શકાય તો કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પરમાણુ છે એના મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ? ખાલી એટલે કે એના ઉપરથી કહીએ કે પરમાણુ પોલો છે। બરાબર, તો આના પહેલાં જે આપણને નમૂનો આપ્યો હતો જે થોમ્સને, તો જે થોમ્સનનો નમૂનો ખોટો પડે ને, શું કામ? જે થોમ્સને જે નમૂનો આપ્યો તરબૂચ જેવો હતો, તો તરબૂચ ક્યાંય વચ્ચેથી ખાલી હોતું નથી, એનો લાલ ભાગ ધન વીજભારિત કણ છે અને જ્યારે બી છે એ ઇલેક્ટ્રોન છે, તો તરબૂચમાંથી પાણું પસાર થઈ શકે નહીં। બરાબર, તો આનો અર્થ એમ કે થોમ્સનનો નમૂનો ખોટો હતો।
तो आ पहेलुं तारण एटले खाली होवो जोईए। बीजुं, खूब ज ओછી मात्रामां कणो पोताना मार्गमांथी विचलन थाय छे, जे दर्शावे छे के परमाणुमां धन वीजभारित भाग खूब ज ओછી जग्या रोके छे। थॉम्सनना नमूना प्रमाणे आखे आखું तरबूचनो लाल भाग छे धन वीजभारित भाग छे, ज्यारे थॉम्सनना रुथरफोर्डना नमूना प्रमाणे के धन वीजभारित भाग केवो होवो जोईए, खूब ज ओછી जग्या रोके छे। अने त्रीजुं, खूब ज ओછી मात्रामां अल्फा कणो 180 अंशना खूणे विचलित थया हता। एटले के आपणे अगाऊ जोयुं 12,000 अल्फा कणोए एक कण छे 180 अंशना खूणे विचलन थयो हतो, जे सूचवे छे के सोनाना परमाणुओनो संपूर्ण धन वीजभारित भाग अने दळ एटले वजन परमाणुनी अंदरना भागमां खूब ज ओછી जग्यामां संकेंद्रित एटले के भेगुं थयेलुं होय छे। माहितीना आधारे तेणे ते पण गणतरी करी के याद राखजो, परमाणुनी त्रिज्या करता परमाणुना केंद्रनी त्रिज्या 10⁵ एटले के 1,00,000 गणी ओછી होय छे। तो आखो परमाणु छे एना करता एना केंद्रनी त्रिज्या छे 1,00,000 गणी नानी होय छे। रुथरफोर्डे तेना प्रयोगोना आधारे परमाणुनो केंद्रीय नमूनो रजू कर्यो, जे नीचे मुजबनी लाक्षणिकता धरावतो हतो। तो आ छे रुथरफोर्डनो परमाणुीय नमूनो। एमां पहेलुं, परमाणुमां रहेला धन वीजभारित केंद्रने परमाणुनुं केंद्र एटले के न्यूक्लियस कहे छे। तो धन वीजभारित जे भाग हतो एने कीधुं परमाणुनुं केंद्र, अने परमाणुनुं मोटा भागनुं बधुं ज दळ तेना केंद्रमां समायेलुं होय छे। बीजुं, इलेक्ट्रॉन केंद्रनी आसपास निश्चित कक्षाओमां भ्रमण करे छे। आपणे कीधुं के अत्यार सुधी बे प्रकारना परमाणु पासे कण छे, एक प्रोटोन अने एक इलेक्ट्रॉन। तो शुं कीधुं एने प्रोटोन छे ई केंद्रमां छे अने इलेक्ट्रॉन आजुबाजु निश्चित कक्षामां भ्रमण एटले गति करे छे। अने त्रीजुं, परमाणुना कदनी सापेक्षे तेना केंद्रनुं कद घणुं ज नानुं होय छे। आ छे रुथरफोर्डनो परमाणुीय नमूनो। तो हवे नमूनो तो रजू कर्यो, पण नमूनामां अमुक भूल छे। शुं भूल छे जोईए आपणे। रुथरफोर्डना परमाणुना नमूनानी खामीओ। तो वर्तुळाकार कक्षामां इलेक्ट्रॉननुं भ्रमण स्थायी होवानी अपेक्षा करी शकीए नहीं। स्थायी एटले स्थिर होवानी अपेक्षा करी शकाय नहीं। वर्तुळाकार कक्षामां रहेला कोईपण कण प्रवेगित थाय छे, एटले एना गतिमां वधारो थाय छे। ते दरमियान ते विकिरणों स्वरूपे ऊर्जा मुक्त करे छे, अने जो आ रीते परिभ्रमण करतो इलेक्ट्रॉन ऊर्जा गुमावे अने अंते केंद्र साथे टकराय छे। तो शुं थाय, कोईपण इलेक्ट्रॉन छे जो गति करतो होय तो गति करता करता एनी ऊर्जा नाश थाय, अने ऊर्जा नाश थाय तो ऊर्जा गुमावे तो इलेक्ट्रॉन ने प्रोटोन छे पोताना तरफ आकर्षाय तो आ इलेक्ट्रॉन प्रोटोन साथे टकराई जाय। जो आवुं थतुं होत तो परमाणु अत्यंत अस्थायी होत अने द्रव्य एवा स्वरूपमां अस्तित्व न धरावतुं होत के जे स्वरूपमां आपणे तेने जोईए छीए। अने आपणे जाणीए छीए के परमाणुओ सर्वथा स्थायी होय छे। तो जो हूँ रुथरफोर्डना परमाणुना नमूनानो स्वीकार कर्यो तो एना मत मुजब परमाणु केवो होवो जोईए, अस्थायी होवो जोईए। तो आ रीते रुथरफोर्डनो परमाणु नमूनो छे ई अस्वीकार्य बन्यो। आज माटे आटલું જ। आभार।